પહેલો માળ છે હોલ. એની અંદર બધી જ પથારીઓ વ્યવસ્થિત રીતે ઓઢવા પાથરવાનું ઓશિકા સાફ સફાઈ સાથે થઈ ગઈ છે. આ આખો હોલ પહેલા માળનો રહેવા માટે 40 પથારીઓ છે. અહીંયા 40 લોકો અહીંયા કમાઈ જશે. સંડાસ બાથરૂમ બધું સાફ થઈ ગયું છે અને એકદમ સરસ મજાનું ગોઠવાઈ ગયું છે. સંડાસ બાથરૂમ કમ્પ્લીટ છે. લાઇટો બાઇટો બધી નખાઈ ગઈ છે. સરસ મજાના બધું ગોઠવાઈ ગયું છે. બે બાજુ 4 સંડાસ બાથરૂમ છે એટલે સરસ બધાએ 40 જણા આસાનીથી વ્યવસ્થિત રીતે રહી શકશે. નીચે પણ બીજા વધારાના સંડાસ બાથરૂમ છે એટલે સવારમાં એક સાથે ક્યાંય ગળદી થશે નહીં. પહેલો માળ કમ્પ્લીટ થઈ ગયો છે સરસ મજાનો. આ બીજો માળ જે આપણો હોલ છે. હોલની અંદર આ સ્ટેજ તૈયાર થઈ ગયું છે. આખો હોલ ચોખ્ખો થઈ ગયો છે. સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે. આ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એના માટે છે. સાધુ સંતોને બેસવા માટેનું આ નાનું ટેબલ બનાવ્યું છે. અહીંયા કંઈ રજિસ્ટ્રેશન કે એવું બધું બુકો ને એવું બધું મૂકવા માટેનું કર્યું છે. અને આ સ્ટેજ આખું મોટું તૈયાર થઈ ગયું છે. જે આપણે અહીંયા આપણી શ્રેણીઓ ક્લાસો ગ્રંથ વાંચન લક્ષ ભજન એ બધું અહીંયા થશે. તાપી સરસ મજાની દેખાય છે અહીંથી. અને એસી હોલ છે આખો એટલે કોઈ તકલીફ પડશે નહીં. સરસ મજાનું પાણી છે તાપીમાં. અને આ બધું સરસ મંદિરનું બધું ગોઠવાઈ ગયું છે. સુશોભન બધું ચાલુ છે. આજે બધા છોકરાઓ ભાલ તિલક પછી શણગારો બધા ફોટા વગેરે બધું જ કમ્પ્લીટ કરી નાખશે. આજના દિવસે બધી તૈયારી કરી રહ્યા છે. અહીંયા 2 રૂમ છે. બહેનો માટે બાથરૂમ જવું હોય તો આ એક નાનો રૂમ છે એસી સાથેનો. 3 એમાં બેડ છે. એક ગાડલું 2 ગાડલા નીચે નાખી કેમ છે. કદાચ ક્યારેક કોકને આરામ કરવાની જરૂર પડી બહેનોમાં તો બહેનોનો એ રૂમ છે. ભાઈઓ માટે અહીંયા છે. બાકી સંડાસ બાથરૂમનો એનો ઉપયોગ ઉપર નીચે જ કરવાનો છે. પણ ભાઈઓ માટે 6 લોકો અહીંયા રોકાશે જે આની અંદર કામની અંદર રહેશે. મોટી ઉંમરના હશે. અને સંડાસ બાથરૂમ ને લાઇટો બધું ક્લિયર જ છે. કોઈ તકલીફ નથી. બધું જ વ્યવસ્થિત છે. ડોલ બોલ મુકાઈ ગઈ છે. હાબુ છે બધું જ છે. બધું તૈયાર થઈ ગયું છે. આ રૂમ છે અને બધું ક્લિયર થઈ ગયું છે. સરસ મજાનો હોલ તૈયાર થઈ ગયો છે. 70 લોકો સરસ મજાના બેસી શકશે. પાછળ 30-40 લોકો આવી શકશે. અને સાઈડમાં ખુરશીઓ મુકાશે જેની અંદર જે નીચે ન બેસી શકે એના માટે. અને નીચે ચાદર પથરાઈ જશે જાજમ.